નમસ્કાર 10th બોર્ડના સ્ટુડન્ટ માટે મારું એક કમિટમેન્ટ હતું કે આ વર્ષે 100 આઉટ ઓફ 100 લઈ આવવા માટે 20 માર્ક તમને તમારું આખા વર્ષનું પરફોર્મન્સ સારું હશે તો સ્કૂલ તમને આપી જ દેશે, કારણ કે તમારો ટ્રેક રેકોર્ડ એવો હશે. હવે તમારે જે લડવાનું છે 80 માર્ક્સની અંદર, એમાં મેં કીધેલું છે કે શું કામ તમારે એક્સ્ટ્રા કેર કરવાની છે. તમારું કમિટમેન્ટ પૂરું કરો, તમને આમાં બેનિફિટ થશે જ. આજે એક લેવલે સ્ટુડન્ટ પોતાનું પૂરેપૂરા ડેડિકેશનથી એફર્ટ્સ કરે છે, એને ખાસ જોવાનો છે. કોઈ ટાઈમ આપણે વેસ્ટ નહીં કરીએ, એને ટુ ધ પોઈન્ટ સમજી લઈએ. અત્યાર સુધી જેને બહુવિકલ્પી પ્રશ્નો કે હેતુલક્ષી પ્રશ્નો આવું એક ટાઇટલ આપેલું છે, એની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એ 16 માર્કનું એનું વેઇટેજ હતું કે જેની અંદર તમને એબીસીડી ઓપ્શન 4 ઓપ્શન જેને અમે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન કે બહુવિકલ્પી પ્રશ્નો ગુજરાતીમાં એમસીક્યુ કહેતા હોઈએ છીએ ઇંગ્લિશમાં, એવા પ્રશ્નો, ખરા ખોટા, ટ્રુ એન્ડ ફોલ્સ, મતલબ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો, એક શબ્દમાં જવાબ, થિયરી ક્વેશ્ચન જ ગણાય પણ એક જ શબ્દમાં એનો આન્સર આવતો હોય કે બે શબ્દ લખવાના હોય. આવા અલગ અલગ ટાઈપના કે મેચ ધ બોક્સ, આ બાજુ કોઈ એમાં એ સેક્શનમાં 4-5 ઓપ્શન આપેલા છે, બી સેક્શનમાં 6-7 ઓપ્શન આપેલા છે અને એમાં એને જોડવાના હોય. આવા બધી જ ટાઈપના ક્વેશ્ચનો પૂછે છે. સૌથી વધારે જે તમને ડિસ્ટર્બ કરે કે તમને ભૂલ કરાવે એ હોય છે બહુવિકલ્પી પ્રશ્નો, મતલબ એમસીક્યુ. અને બીજી બધી ટાઈપના ક્વેશ્ચન્સ હોય કે ના હોય, એમસીક્યુ, કારણ કે આમાં કોઈ રૂપરેખા નથી ફિક્સ કે આટલા એમસીક્યુ પૂછવાના જ, આટલા ખાલી જગ્યાઓ પૂછવાની જ, આટલા ટ્રુ એન્ડ ફોલ્સ પૂછવાના જ, આવું કઈ છે નહીં. 16 માંથી એ 24 નું થઈ ગયું. 24 માર્ક્સનું તમારે આ વર્ષે આવું હશે. 2022 નું જે કોરોના પછીનું પેપર હતું એની અંદર 16 માર્કની અંદર એક પેપરમાં 12 એમસીક્યુ પણ પૂછાયેલા છે. હવે ઘણી વખત સ્ટુડન્ટો એક અલગ કોન્ફિડન્સમાં રહી જતા હોય છે કે ભાઈ કોન્ફિડન્સ વિલ પાવર એટલો સ્ટ્રોંગ થઈ જાય કે એમસીક્યુ તો આપણે ઇઝીલી સોલ્વ કરી લેશું. પણ જ્યારે સામે આવે છે ત્યારે એકચ્યુઅલી જ્યારે તમને ઓપ્શન મળે છે ને ત્યારે હંમેશા એક વસ્તુ ફિક્સ છે કે તમારી પરિસ્થિતિ થોડી ડિસ્ટર્બ વાળી વધારે થાય, કન્ફ્યુઝિંગ વાળી થાય. આન્સર જો તમને એક સ્ટ્રાઇક એક સેકન્ડમાં, મતલબ એને બેઝિક ઇન્સ્ટિંક્ટ પણ અમે કહેતા હોઈએ છીએ અમારી ટીચર્સની એક ઓલીમાં, કે તમને 4 માંથી જો એક ફર્સ્ટ ઓલામાં જ થઈ ગયું કે આ જ આન્સર છે, મતલબ તમારા કન્ટેન્ટ સાથે તમે વેલ કનેક્ટ થઈ ગયા છો અને તમારું માઇન્ડ ફિક્સ થઈ ગયું છે. પણ એના પછીની સેકન્ડની સિચ્યુએશન છે કે તમને જેવું ડાઉટ થયો એટલે તરત જ પહેલી સિચ્યુએશન આવશે કે ના આ નથી અને આ પણ નથી, આના સિવાયનું તમને કોઈ લાગતું હશે કે આ નથી, આ નથી, હવે આમાંથી એકાદું છે. 50-50 જેવું લાગે છે એમ કહી શકીએ. અને આના પછીની ત્રીજી સિચ્યુએશન હોય છે કે ડાઉટ જ છે કે કયો આન્સર છે આપણે નક્કી હજી નથી કરી શકીએ. અહીંયા આખી ગેમ છે કે શું કામ તમને 100 આઉટ ઓફ 100 નહીં આવે. આ ક્વેશ્ચન્સમાં તમારું કન્ટેન્ટ પણ સ્ટ્રોંગ હશે, તમારો વિલ પાવર પણ સ્ટ્રોંગ હશે, તમારો કોન્ફિડન્સ પણ સ્ટ્રોંગ હશે, પણ એ ક્વેશ્ચન્સ તમને જો ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે પણ તમને દ્વિધામાં નાખે, કન્ફ્યુઝનમાં નાખે, તો તમારા માર્ક્સ કપાવવાનો ચાન્સ નોર્મલ છે. જેટલું તમે સ્ટ્રોંગ ડિસિઝન લઈ શકશો તો ચાન્સ છે કે માર્ક્સ એ તમે ગેઇન કરી લો, ને તો ખોટો પડવાનો ચાન્સ છે. આ એક હ્યુમન બિહેવિયર છે. એટલે મેં કીધું છે કે જેટલા એમસીક્યુ આવશે એ પ્રમાણે જો તમે એમ સમજતા હો કે પેપર થોડું આપણને સરળ લાગે છે, પણ તમે જ્યારે 100 આઉટ ઓફ 100 લેવા માટે મહેનત કરો છો ત્યારે તમારે એક એક જગ્યાએ એક્યુરસી બહુ જ માગી લેશે, અને એમાં સૌથી વધારે એમસીક્યુમાં. અને એના ભાગરૂપે જ મેં કીધું છે કે સિક્વન્સ 10th વાળા માટે જે A, B, C અને D 4 પોર્શન છે, આમાં 4 માર્કના ક્વેશ્ચન છે, આમાં 3, આમાં 2 અને આમાં 24 અલગ અલગ પ્રકારના 1 માર્કના ક્વેશ્ચન છે. આ સેક્શનને છેલ્લે કરાય, આ મારું સજેશન હતું ત્યારે પણ મેં વિડીયો આપેલો જ છે. આ તમને જો યોગ્ય લાગતું હોય તો કમેન્ટ પણ ખાસ કરજો,
મને કઈ સજેશન દેવા હોય તો બાય હાર્ટ આપજો. આ મારો વ્યૂ છે, હું દરેક વિડીયોમાં કહું છું. હું પણ મારું તમારી સાથેનું એ સજેશન અપડેટ કરીશ. મને એવું લાગે છે કે જો તમારે એક્યુરસી સાથે જવું હોય તો હંમેશા તમારું પેલા થિયરિટિકલ અને એ કન્ટેન્ટને એક્ઝામ હોલમાં જ પેલા રિટ્રીવ કરતું જોવાય. સ્ટેપ બાય સ્ટેપ તમને બધું યાદ આવતું જાય, તમે આમાં સ્ટ્રોંગ વર્ક કરી શકશો. યસ, આ મારા વ્યૂ છે. હું વારે વારે રિપીટ કરીશ કારણ કે મારે કોઈ જ એવા ન્યૂઝ કે એવા ડિબેટમાં નથી જવું કે એવા વ્યૂઝ માટે હું ખાલી હંમેશા એક્ટિવિટી નથી કરતો હોતો. કે તમને તમારી પ્રકૃતિ પ્રમાણે તમને એમ લાગે કે મારે અહીંથી જ આગળ વધવું છે તો તમે વધી શકો. બીજું, મારા ટીચર્સો સાથે એ પણ ડિસ્કશન થતું હોય છે કે ઘણી વખત બાળકો આ બધા સેક્શનની અંદર ટાઈમ મેનેજમેન્ટ નથી કરી શકતા. તો એના માટે પણ મેં કીધું છે, ફરીથી રિપીટ કરું છું કે જો તમે ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર કરી શકતા હો તો આ સિક્વન્સમાં જવાય. આની અંદર સ્ટોરી કે લખવામાં બહુ જ ટાઈમ તમારો વેસ્ટ ના થવો જોઈએ. એમાં જેટલા પોઈન્ટ, જેટલા ટેગની જરૂર હોય એવી રીતે જ જાજો. એક્સ્ટ્રા લખશો તો એક્સ્ટ્રા માર્ક્સ વધી નથી જવાના. 4 માર્કનો જ ક્વેશ્ચન છે. 80 to 120, 130, મેક્સિમમ 140 વર્ડ સુધીમાં એ તમને આન્સરને બરાબર પ્રેઝન્ટેશનમાં રાખજો તો તમારો ટાઈમ આ ક્રમમાં ક્યારેય ઘટશે નહીં. અને છતાં પણ એવું કંઈ પણ થાય તો પણ ગભરાવું નહીં. આપણે એ સેક્શનને એવી રીતે સ્પેસનું અરેન્જમેન્ટ કરી અને છેલ્લે ટાઈમ એવું લાગે તો જોતા જોતા આ સેક્શનને કરી પણ શકાય. એ બધું જ તમારી પોતાની જે કંઈ નેચરલ ક્ષમતા છે એ મુજબ તમે ચાલી શકો. આ એક મારો વ્યૂ અને સજેશન છે. મેં તમને કમિટમેન્ટ આપેલું કે 100 out of 100 લઈ આવવા. શું કામ આ વખતે અઘરા છે? 98, 99 ને એટલા માટે પણ તમે ક્યાંક અટકી જશો કારણ કે આ પોર્શન છે એ તમને ડિસ્ટર્બ કરી શકે. કેર કરશો તો આવી પણ શકે. આ બધું જ અમને અમારા સેન્ટર ઉપર જે મેં સ્ટુડન્ટોની એક્ઝામ લીધી એમાં પણ લાઈવ જોવા મળ્યું છે. એના ભાગરૂપે હું તમને બધાને આપું છું અને એ લોકો આના ઉપર ખૂબ જ વર્ક કર્યું છે. એના માટે તો અમે આ વખતે એક્સ્ટ્રા એક્ઝામો લઈ અને 32 એક્ઝામ્સ અલગ અલગ સબ્જેક્ટમાં રાઉન્ડ ટેસ્ટો લીધી હતી અને આ બધાનું એનાલિસિસ અમારી પાસે છે. એના ભાગરૂપે પણ હું તમને આ રિસર્ચ આપી શકું છું. રાઈટ? તો 10th ના બાળકો માટે આ એક્સ્ટ્રા કેર કરવાનો ખાસ જરૂર છે. ધ્યાન રાખજો, જે ટોપ લેવલે રમવા માંગે છે એને કંઈક મેળવવું છે કે 100 out of 100 લઈ આવવા છે, એવા એફર્ટ સાથે, એવા ડેડિકેશન સાથે એમણે જે મહેનત કરી છે એ લોકો માટે આ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે. હજી પણ કંઈ પણ આવું હોય ગમે ત્યારે મારો એક અલગ નંબર પણ તમને વોટ્સઅપમાં અને અમારી અત્યારે સ્લાઇડમાં તમને દેખાય જ છે, 9979906647. વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો. એ સિવાય યસ, જે કંઈ અમારી બધી જ એક્ટિવિટીઓ છે એના પણ બધા નંબર્સ છે. મેક્સિમમ લોકો સુધી પહોંચાડશો એવી દિલથી આશા સાથે અને ઓલ ધ બેસ્ટ 10th 12th બોર્ડના બધા સ્ટુડન્ટને. તમારા પેપર જેમ જેમ પૂરા થતા જશે એમ અમને જ્યાં જરૂર લાગશે કે આ પેપરમાં આવું કંઈ તમને ડિલિવરી કરવાની જરૂર છે તો જ અમે તમને ડિસ્ટર્બ કરશું. અધરવાઇઝ એ પણ લાસ્ટ ઇન્સ્ટ્રક્શન આપી દઉં કે કોઈ પણ પેપરનું ઘરે જઈને એનાલિસિસ કરતા નહીં, માર્ક્સ કાઉન્ટ કરતા નહીં. પેરેન્ટ્સને પણ ખાસ હું રિક્વેસ્ટ કરીશ કે એ બધી જ પ્રક્રિયાઓ ઉપર સંપૂર્ણ રોક લગાવજો. ફ્રેશ રહેજો. અમને એવું લાગશે કે તમારે આ કંઈ ઇન્સ્ટ્રક્શન વિશે જોવાની જરૂર છે તો અમે ડેફિનેટલી આ એક્ઝામ દરમિયાન પણ આપશું. રાઈટ? તો કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ વગર તમે જે આખું વર્ષ મહેનત કરી છે એને બેસ્ટ એફર્ટ્સથી તમે સારામાં સારા માર્ક લઈ આવો એ શુભેચ્છાઓ સાથે ઓલ ધ બેસ્ટ.